તો હેલો એવરીબડી, હર હર મહાદેવ, જય રામાપીર, જય દશામાં, જય માતાજી. તો મિત્રો, તમે લોકો વિચારી રહ્યા હશો કે મેં રેનકોટ કેમ પહેર્યો છે. તો હા મિત્રો, અત્યાર સુધી વરસાદ આવતો હતો. જ્યારે હું ઘરેથી નોકરીએ જેવા નીકળ્યો ત્યારે વરસાદ ચાલુ હતો. અને મિત્રો, આજે આપણે ચર્ચા એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ. કારણ કે જ્યારે હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવી રહ્યો હતો તો અચાનક જ મારી આંખોની સામે એક એવો વિડીયો આવી ગયો, જે વિડીયો જોઈને તમે ચોંકી જશો. તો તે વિડીયો આપણે અત્યારે જે શ્રાવણ મહિનો જે શરૂ થઈ ગયો છે તેના ઉપર જ છે, જે અત્યારે આપણા દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે, જેને આજ લગભગ 2 દિવસ થઈ ગયા છે. તેના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો આપણે આગળ વાત કરીએ મિત્રો, તે પહેલાં તમને હું એક સ્ક્રીન ઉપર વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તો તમે પહેલાં તે વિડીયો જોઈ લો, પછી આપણે આગળ થોડી વાતચીત કરીએ. તો ગાઈસ, તમે લોકોએ વિડીયોની અંદર જોયું કે જ્યારે લોકો દશામાના વ્રત શરૂ થાય છે, દશામાના વ્રત જ્યારે શરૂ થાય છે અને જ્યારે દશામાનું આપણા ઘરની અંદર આપણે આગમન કરીએ છીએ, તો ત્યારે આપણે કેટલું ઢોલ નગારા સાથે આપણે તેમનું આગમન કરીએ છીએ. અને જ્યારે આપણે દશામાના 10 દિવસ પૂરા થાય, દશામાના વ્રત પૂરા થઈ જાય છે, તો અમુક લોકો દશામાનું વળામણું પણ સરખી રીતે નથી કરતા. તમે વિડીયોની અંદર જોયું કે દશામાની મૂર્તિઓ કેવી રીતે રચળે છે, કઈ જગ્યાએ પડી છે. અને આ મિત્રો, આ તો હજુ બહાર પડી છે. અમુક તો એવા તમને કિસ્સા જોવા મળશે કે વ્રત પૂરા થયા પછી દશામાની મૂર્તિઓ તમને ગટરના તલાવમાં પણ જોવા મળશે. અને આમ રોડ રસ્તા ઉપર તો તમે હાલ વિડીયોની અંદર જોયું જ તે. અને મિત્રો, ગયા વર્ષ આપણે જોયું હતું, જેમ આપણે ગણપતિનું જેમ આપણે આગમન થયું હતું અને ગણપતિનું જ્યારે વિસર્જન થયું ત્યારે ગણપતિનું કેટલું અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા ગણપતિ બાપાની મૂર્તિઓ ગટર લાઇનના તલાવમાં નાખી દેવામાં આવી હતી, ગટરોમાં નાખી દેવામાં આવી હતી, રોડ રસ્તા ઉપર રચવામાં આવી હતી. અને અત્યારે તમે વિડીયોની અંદર જોયું, આ ગયા વર્ષનું જ છે. આ વર્ષનું તો હજુ સ્ટાર્ટિંગ જ થયું છે. આ વર્ષનું આપણને 10 દિવસ પછી ખબર પડશે કે શું કરે છે આવડા. એ આમનામાં હજુ થોડો સુધારો આવ્યો છે કે એ જ હજુ કાર્યક્રમ એ ચાલુ રાખવાના છે. શું મૂર્તિઓને આપણે તલાવમાં પધરાવવાના છે કે ગટર લાઇનમાં નાખવાના છે, તે આપણને હજુ 10 દિવસ પછી આપણને રિઝલ્ટ જોવા મળશે. તો હાલ તો આપણે વાત કરીએ મિત્રો કે જેમ મેં તમને વિડીયો બતાવ્યો, આપણે વિડીયો શરૂ કર્યો અને જેમ આપણે વિડીયો જોયો કે વિડીયોની અંદર કેવી રીતે દશામાની મૂર્તિઓ રસ્તા ઉપર ખોણા ખાંચિયામાં પડી છે. તો તમે જોયું મિત્રો વિડીયોની અંદર. હજુ હું તમને ફરી એકવાર તે વિડીયો બતાવું છું. ચાલુ વાતચીત ઉપર તમને અવાજ મ્યુટ કરી અને તમને તે વિડીયો બતાવું છું. તે તમે વિડીયો જોતા જાઓ અને આપણે વાતચીત કરતા જઈએ. તો મિત્રો, વાતચીતની અંદર તો હવે આપણે એવું કરવાનું છે કે હું લોકો સુધી એટલો સંદેશ પહોંચાડવા માગું છું કે જો તમે લોકો પ્રેમથી દશામાના વ્રત રહો છો, તેમને તમે સરખી રીતે જ્યારે પહેલા દિવસે તેમનું આગમન કરો છો, તો તમે જ્યારે તેમનું વળામણું કરો છો, જ્યારે તેમના વિસર્જનનો સમય આવે, તેમના વળામણું કરવાનો સમય આવે, તો હું તમને એટલું કહેવા માગું છું કે તે મૂર્તિને જેમ કે આપણા ગામનું ચોખ્ખું તલાવ હોય ત્યાં જઈને પધરાવો, ચોખ્ખું પાણી હોય ત્યાં જઈને પધરાવો. તો હું તમને જણાવી દઉં મિત્રો કે દશામાં એક પવિત્ર માતા છે, પવિત્ર દેવી દેવતા છે. દશામાં પવિત્ર દેવી દેવતા છે, તો તેમને આપણે ચોખ્ખા જળની અંદર પધરાઈએ અને તેમનું સરખી રીતે વળામણું કરીએ, તેવી હું તમથી અપીલ કરવા માગું છું. અને જે આપણે આ વિડીયોની અંદર જોયું, જેમ દશામાની મૂર્તિઓ રસ્તા ઉપર રચળી રહી છે, ગટરોમાં જેમ લોકો ફેંકી રહ્યા છે, તો આ આપણું કરવાનો આપણા હિન્દુઓનો, હિન્દુ નહીં પણ હું 18 સમાજ, જેમ હિન્દુ મુસ્લિમ કોઈ બી જે બી દશામાને માનતા હોય, જે બી દશામાના વ્રત કરતા હોય, જે બહેનો ભાઈઓ વ્રત કરતા હોય, તેમથી નિવેદન કરવા માગું છું કે જ્યારે આપણા વ્રત પૂરા થાય દશામાના, જેમ આપણે પહેલા દિવસે દશામાને વાગતા ગાતા ઢોલે ઘરની અંદર લાવીએ છીએ, તેમજ આપણે જ્યારે તેમના વળામણા કરવાનો સમય આવે ત્યારે બી આપણે તેમને વાગતા ગાતા ઢોલે જ આપણે તેમનું વળામણું કરવું જોઈએ. અને સાફ સુથરા પાણીની અંદર તેમની મૂર્તિને પધરાવી જોઈએ, જેથી તમારા વ્રત તમે પ્રેમથી જે વ્રત માન્યા હોય તમારા માતા સુધી પહોંચે અને તમારા વ્રત સફળ રહે
અને આ મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે તમે જો આવી રીતે કરશો કે પહેલા દિવસે તમે રાજી ખુશીથી લાવશો અને કંટાળીને છેલ્લા લાસ્ટ દિવસમાં 10 દિવસ પૂરા થયા પછી દશામાનું વળામણું તમે જ્યાં ત્યાં ફેંકી દેશો, મૂર્તિને રસ્તા રોડ ઉપર ફેંકી દેશો, ગટરોમાં ફેંકી દેશો, તો જે જે ભાવનાથી તમે વ્રત રહ્યા હોય તમારા વ્રત કોદી સફળ થશે નહીં. તમારા જે દશામાના દોરા તમે રહ્યા છો તે કોદી સફળ થશે નહીં. અને હા મિત્રો, મારી આ એક જ અપીલ છે કે તમે દશામાના વ્રત રહો છો તો લાસ્ટમાં જે રીતે તમે શરૂઆતમાં વાગતા ઢોલે દશામાનું આગમન કરો છો તેવી જ રીતે લાસ્ટમાં જ્યારે દશામાના વ્રત પૂરા થાય છે એવી જ રીતે દશામાનું વાગતા ઢોલે વળામણું કરો, જેથી માતાજી પણ રાજી રહે અને તમે બી રાજી રહો, અને જેથી તમારા વ્રત બી પૂરા થાય અને તમને તેનું ફળ સારું મળે, અને જેથી આપણા પવિત્ર દેવી એવી મા દશામાનું અપમાન ના થાય. અને હે મા દશામાં, હું એટલું જ કહેવા માગું છું કે અમે તો મારી કાળા માથાના માનવી છીએ, અમારાથી હાલતા ચાલતા ભૂલ થઈ જાય છે, પગલે પગલે અમારાથી ભૂલ થવાની છે, પણ સોરું કચોરું થાય માવતર કમાવતર ના થાય, સોરું કચોરું થાય માવતર કમાવતર ના થાય. પણ મારી માપ તો તારે જ કરવાનું છે. માનું છું કે કળિયુગનો જમાનો આવી ગયો છે, પણ મારી તું માં છે અને માં તો માં કહેવાય, એટલે માપ તો મારી તારે જ કરવાનું છે. અને હા મિત્રો, હું ફરી એકવાર કહેવા માગું છું કે જ્યારે બી તમે દશામાનું આગમન કરો છો, જે વાગતા ઢોલે તમે દશામાની મૂર્તિ લાવો છો, તેવી જ રીતે જ્યારે આપણે દશામાની વિદાય આલવાનો સમય આવે છે, વળાવવાનો સમય આવે છે, ત્યારે બી આપણે જેવી રીતે પહેલી વાર આગમન કરતી વખતે વાગતા ઢોલે તેમનું આગમન કરીએ છીએ, તેવી જ રીતે આપણે જ્યારે તેમનું વળામણું કરવાનો સમય આવે ત્યારે બી આપણે તેમને વાગતા ઢોલે જ વળામણું કરવાનું છે, જેથી આપણી મા દશામાનું અપમાન ના થાય અને આપણું વ્રત સફળ બને. અને હા મિત્રો, લાસ્ટમાં ફરી એકવાર સ્ક્રીન ઉપર તમને વિડીયો બતાવીશ અને સાથે સાથે વિડીયો જોતા રહો, અને સાથે સાથે તમને એક ગુડ ન્યૂઝ, તમારું અભિનંદન, તમારો આભાર કરવા માગું છું. અને હા મિત્રો, જણાવી દો કે હવે મારા વિડીયોની અંદર સારા થોડા ઘણા વ્યૂઝ આવી રહ્યા છે. અને હા, હું મા દશામાને એટલું જ કહેવા માગીશ, હે મા દશામાં મારી તારો હાથ મારા માથે રાખજે, જેથી જે મેં આ મારું કાર્ય શરૂ કર્યું છે મારું કાર્ય સફળ થાય. અને હું જે આ કાર્ય કરવા જઈ રહ્યો છું, મને વિશ્વાસ છે મારા રામાપીરનો તો મારા માથે હાથ છે, પણ મારી મા દશામાનો બી મારા માથે હાથ રહેશે. અને જે હું આ ખરાબ દેશની અંદર ખરાબ તકલીફો ચાલતી હોય, જે હું લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છું, જે ન્યૂઝ આપવાનું કાર્ય કરી રહ્યો છું, તો હું સફળ બનું અને મારી જે મહેનત છે એ રંગ લાવે તેવી હું મા દશામાંથી અરજી કરું છું. અને મને વિશ્વાસ છે કે મારી મા દશામાં મારી આ અરજી જરૂર સ્વીકારશે. અને હા, હું તમને બધાને અભિનંદન આપવા માગું છું કે જે બહેનો, જે ભાઈઓ દશામાનું વ્રત કરી રહ્યા છે તેમને મારા અભિનંદન. તમારું વ્રત સફળ રહે તેવી હું આશા રાખું છું. જય દશામાં, જય માતાજી, જય રામા.